અલ નીનો નામની જે સિસ્ટમ બની છે, આ સિસ્ટમ એવું કહી રહી છે કે કદાચ ચોમાસું મોડું આવશે અને દુષ્કાળ પડશે. જે સુપર મેગા અલ્નીનો બનવા જઈ રહ્યો છે, આવું લગભગ 1877માં એટલે આજથી 149 વર્ષ પહેલા થયું હતું. અને જે અલ્નીનોને કારણે પૃથ્વીના લગભગ 50% કરતા વધારે દેશોની અંદર દુષ્કાળ અને અનાવૃષ્ટિની આપણે એક ઘટના બની હતી. કેન્દ્ર સરકારે તડામાર તૈયારીઓ કરી છે. શિવરાજસિંહ ચૌહાણ સતત બેઠકો લઈ રહ્યા છે. શું સરકારને દેખાઈ રહ્યું છે ને તમારા જે પણ આટલા દિવસથી અલ્નીનો લઈને રિપોર્ટ્સ છે, શું માનવું છે કેટલા રાજ્યોમાં અસર અને ગુજરાતમાં કેટલી અસર? દેશના 9 થી 10 રાજ્યો એવા છે કે જેના ઉપર અલ્નીનોનો પ્રભાવ પડશે. કેન્દ્ર સરકાર એમ કે રાજ્યોને અને વિભાગને એમ સૂચના આપે કે તમે એક કન્ટિન્જન્સી પ્લાન બનાવો આ 9 થી 10 રાજ્યો માટે. કમનસીબે એમાં ગુજરાતનું નામ છે. સક્રિય થાય એના કરતા પણ ચિંતાનું કારણ એ છે કે કેટલા વર્ષ સક્રિય રહેશે, આ ખૂબ મહત્વનું છે. જગતના તાતને જે વાવણી કરવી છે, એ વાવણી અને જે મગફળી સહિતના જે પાક છે એ કુદરતની મહેર વગર ક્યારેય ન થઈ શકે. ચાહે તમે ગમે એટલા મોટા ડેમ બનાવી દો, ગમે એટલા મોટા જળાશયો બનાવી દો. ગયા વર્ષની વાત કરવા જઈએ તો વર્ષ 2025ની અંદર 109% સુધીનો વરસાદ વરસ્યો હતો, પણ આ વર્ષે એ ટકાવારીમાં ઘટાડો થશે. તમારું સાયન્સ શું કહે છે આખી ઘટનામાં કેટલા વર્ષ અલ્નીનો સક્રિય રહેશે? કે સક્રિય થયા પછી 2 અથવા તો 3 વર્ષ સુધી પણ એની અસર જોવા મળતી હોય છે. ઓલ ઓવર આ વર્ષે 80-85% વરસાદ પડે એવું લાગે છે. મેડન જુલિયન ને ઇન્ડિયન ઓશન ડાયપોલ એ આશીર્વાદ રૂપ બનશે અને વરસાદ આવશે. એટલે જે ગઈકાલથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં છૂટાછવાયા જે ઝાપટાની શરૂઆત થઈ છે, આ વરસાદ હવે ધીમે ધીમે વધતો જશે 20 તારીખ સુધીમાં. અને 22 જૂનથી 25 જૂન દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર સારા વરસાદ એટલે કે ખેડૂત વાવણી કરી શકે એવા વરસાદની શક્યતાઓ છે. ખેડૂતોએ શું કરવું જોઈએ પરેશભાઈ? ખેડૂતો માટે શું સલાહ છે ગુજરાતના ખેડૂતો માટે? ટૂંકા ગાળાના પાકો છે એટલે કે 90 દિવસે પાકે એવા પાકોની જાતોનું વાવેતર કરવું જોઈએ. કુવા અને બોર છે, જ્યારે પણ વરસાદ જેટલો પણ પડે એનું પાણી રિચાર્જ કરીને જમીનના તળ ઉપર લઈ આવવાનો બધાએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું કિશન કાટડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાદમાં વાત કરીશું કે શું ખરેખર આ વર્ષે દુષ્કાળ પડશે? સાહેબ, જગતના તાત પર પીડાતો જો એક તરફ માવઠાનો માર, બીજી તરફ સરકારનો માર અને ત્રીજો માર હવે કદાચ કુદરતનો પડવા જઈ રહ્યો છે. કારણ કે આ વખતે જે અલ નીનો નામની જે સિસ્ટમ બની છે, આ સિસ્ટમ એવું કહી રહી છે કે કદાચ ચોમાસું મોડું આવશે અથવા તો જે વરસાદ પડે તેની સિસ્ટમ એ કદાચ દેશના જે 4 જેટલા રાજ્યો છે એના પર નહીં બને. જો કે આ બધી એ શક્યતાઓ છે, હવામાન નિષ્ણાંતો અને વિજ્ઞાનોનું કહેવું છે. પણ ઘણીવાર કુદરત છે ભાઈ, કુદરત કરે એ ખરી. પણ જો વરસાદ મોડો પડે, વરસાદ ખેંચાઈ જાય અથવા વરસાદ ના આવે તો કદાચ 4 ટક પીવાનું પાણી અને 2 ટકનું ભોજન મળી રહે એટલી પાણીની વ્યવસ્થાઓ કદાચ આપણે ડેમોમાંથી કે જળાશયોમાંથી કરી શકીએ. પણ જગતના તાતને જે વાવણી કરવી છે, એ વાવણી અને જે મગફળી સહિતના જે પાક છે એ કુદરતની મહેર વગર ક્યારેય ન થઈ શકે. ચાહે તમે ગમે એટલા મોટા ડેમ બનાવી દો, ગમે એટલા મોટા જળાશયો બનાવી દો. ત્યારે અનેક ખેડૂતોના મનમાં પ્રશ્ન છે કે શું વરસાદ નહીં થાય? શું આ વખતે ચોમાસું મોડું આવશે? શું આ વખતે એ દુષ્કાળ પડશે? લીલા દુષ્કાળને તો હજી પહોંચી વળાય, પણ સૂકો દુષ્કાળ એ જનજીવન ઢોર ખેડૂતોની ખેતી આ બધું જ
એ પાયમાલ કરી દેતો હોય છે. દીક્ષિત, કદાચ એક વર્ષ પણ દુષ્કાળ પડે ને તો ખેડૂત એની જિંદગીના 10 વર્ષ 10 વર્ષ એટલે વખતે બે સિસ્ટમ છે, અલનીનો અને સુપર અલનીનો. પણ કિશને કીધું કે આ સિસ્ટમો છે પણ કુદરત અને ભગવાન પાસે એકે સિસ્ટમ કામ નથી લાગતી. પણ આ વસ્તુને પણ માનવું પડે, કારણ કે ગઈકાલે જ કેન્દ્રીય મંત્રીએ એક એક્શન પ્લાન અને એક મિટિંગ બોલાવી અને મિટિંગમાં તાત્કાલિક કહી દેવામાં આવ્યું કે એક્શન પ્લાન તૈયાર કરો. આ જ મુદ્દે આજે ગર્જનાથમાં ચર્ચા કરવી છે. આપણી સાથે વેધર એક્સપર્ટ અને ખેડૂત આગેવાન પરેશ ગોસ્વામી જોડાયા છે, તો તેની સાથે જ ન્યૂઝ રૂમથી એડિટર મુફદ્દલ કપાસી જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. તો ખરેખર આ વખતેની જે અલનીનો અને સુપર અલનીનો, આ બંને સિસ્ટમોથી ખેડૂતોના મનમાં જે પ્રશ્નો ઉદ્ભવ્યા છે કે ભાઈ ખેડૂતો બિચારા વિચારે છે કે બિયારણ લઈને મૂકી રાખીએ કે ન મૂકી રાખીએ, ખાતર લઈને મૂકી રાખીએ કે ન મૂકી રાખીએ. કારણ કે ખેડૂતને એ પણ ચિંતા હોય છે કે આ બધું લઈ પૈસાનું રોકાણ કરી દેશું, અને વરસાદ નહીં થાય તો, અને દુષ્કાળ પડશે તો. જો કે સરકાર પણ આગમચેતીના ભાગરૂપે બધી જ વ્યવસ્થાઓ કરી રહી છે. સરકાર એ તમામ જગ્યાએ તમામ મોરચે કેવી રીતે કેવી તૈયારીઓ કરી શકાય એના માટે દોડી રહી છે. નર્મદાના નીરથી પાણી કદાચ પીવાનું મળી રહે, પણ લાખો હજારો હેક્ટરોની અંદર જે રામ મોસમ લેવાની છે, જે ખેડૂતોને જે મોસમ લેવાની છે, એ મોસમ એ કદાચ આ વરસાદ વગર અશક્ય છે. આપણી સાથે આ જ મામલે પરેશ ગોસ્વામી જોડાયેલા છે. પરેશભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું. જી નમસ્કાર. પરેશભાઈ, શું કહે છે સિસ્ટમ અલનીનો, સુપર અલનીનો? આ શબ્દો અમે તો પહેલી વાર સાંભળીએ. તમારી ભાષામાં, તમે તો ભણ્યા છો, ખબર છે. શું આ સિસ્ટમો કહે છે? ચોક્કસથી દીક્ષિતભાઈ, જોવા જઈએ તો અલનીનો એટલે સામાન્ય માણસને ખ્યાલ નથી હોતો, પણ અલનીનો એટલે કે શું? જો કે આ જે પ્રશાંત મહાસાગર છે, અને પ્રશાંત મહાસાગરનું જે તાપમાન હોય છે એ લગભગ પૃથ્વીના લગભગ 50% વિસ્તારને એ હવામાન ઉપર એની અસર થતી હોય છે. આ વર્ષે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે નોર્મલ કરતા ઊંચું જ જવાનું છે. એટલે જ્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતા ઊંચું જાય છે, જેને અલનીનો કહેવામાં આવે છે. જો એ તાપમાન નોર્મલ કરતા નીચું આવે છે તો એને લાનીના કહેવામાં આવે છે. એટલે આ વર્ષે તાપમાન છે એ થોડું ઊંચું જવાનું છે, ને એમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી જે તાપમાન ઊંચું ન ગયું હોય એટલું વધુ ઊંચું જવાનું છે. એટલે આને સુપર મેગા અલનીનો કહેવામાં આવે છે. આમ તો આ વર્ષે જેટલું તાપમાન ઊંચું જવાનું છે, જે સુપર મેગા અલનીનો બનવા જઈ રહ્યું છે, આવું લગભગ 1877માં, એટલે આજથી 149 વર્ષ પહેલા થયું હતું. અને જ્યારે આ 149 વર્ષ પહેલા સુપર મેગા અલનીનો સક્રિય થયો, જે અલનીનોને કારણે પૃથ્વીના લગભગ 50% કરતા વધારે દેશોની અંદર દુષ્કાળ અને અનાવૃષ્ટિની આપણે એક ઘટના બની હતી. અને એ ઘટનાને કારણે પૃથ્વી ઉપર ટોટલ વસ્તીના 4% લોકો છે એ પાણી અને અનાજ વિના મૃત્યુને ભેટ્યા હતા. જોકે અત્યારે આખી પરિસ્થિતિ અલગ છે. અત્યારે તો 1000 ફૂટ નીચે જમીનમાંથી આપણે પાણી બહાર ખેંચી શકીએ એવી ટેકનોલોજી છે, હાઇબ્રિડ બિયારણો છે. અત્યારે વિજ્ઞાને ઘણો બધો આવિષ્કાર કર્યો છે, એટલે હવે આપણે એ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. પણ એક ચોક્કસ વાત છે કે આ વર્ષે 1877 જેવો જ અલનીનો સક્રિય થવા જઈ રહ્યું છે. હવે ખાસ કરીને વાત છે ભારતના ચોમાસાની અને ગુજરાતના ચોમાસાની. ત્યારે મારા જે આખા અલગ અલગ જે અભ્યાસો છે, અલગ અલગ પેરામીટરોના આધારે, જેમાં અમે અલનીનો, લાનીના, એમજેઓ એટલે કે મિડલ જુલન ઓશન છે, આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડેપોલ છે, તમામ પેરામીટર ઉપર જે અમે કામ કરી રહ્યા છીએ, ને એમાં અમે જે નિચોડ કાઢ્યો છે એ મુજબ જોવા જઈએ તો અલનીનોને કારણે ભારતના ચોમાસા ઉપર પણ અસર પડવાની છે. પણ ખાસ કરીને ઉત્તર ભારતના ભાગો છે, એના યુપી, બિહાર હોય, પંજાબ, હરિયાણા છે, રાજસ્થાનના અમુક ભાગો છે, ત્યાર પછી પૂર્વ ભારતમાં ઝારખંડ હોય, છત્તીસગઢ હોય, એ વિસ્તારોમાં થોડીક વધારે અસર જોવા મળશે. અરબ સાગરને કાંઠે આવેલા જેટલા રાજ્ય છે તેમાં અસર પડશે, પણ તેમાં ઓછી અસર પડશે. કેમ કે આ વર્ષે આઈઓડી પોઝિટિવ રહેવાનો છે. અને આઈઓડી પોઝિટિવ હોય, ઘણી વખત ભૂતકાળમાં એવું બન્યું છે કે અલનીનો સક્રિય થાય છતાં આઈઓડી પોઝિટિવ હોય, એટલે આપણે અરબ સાગરને કાંઠે આવેલા રાજ્યો હોય એનું ચોમાસું નબળું નથી થતું. અરબ સાગરને કાંઠે 5 રાજ્ય આવેલા છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળ, આ 5 રાજ્યો ઉપર આઈઓડીને કારણે એક પોઝિટિવ અસર રહેશે, જેથી કરીને અન્ય રાજ્યોની સરખામણી આપણું ચોમાસું સારું હશે. પણ હા, એક ચોક્કસ વાત છે
દીક્ષિતભાઈ, છેલ્લા 4-5 વર્ષથી જે આપણે વરસાદની ટકાવારી જોવા મળી છે, કોઈ વર્ષે 125%, 130%, 120%, એમ 100% કરતા વધારે વરસાદ છેલ્લા 4-5 વર્ષથી નોંધાયા છે. ગયા વર્ષની વાત કરવા જઈએ તો વર્ષ 2025 ની અંદર 109% સુધીનો વરસાદ વરસ્યો હતો, પણ આ વર્ષે એ ટકાવારીમાં ઘટાડો થશે એટલે 2026ના ચોમાસા દરમિયાન 90 થી 92 અથવા તો 93% સુધીનો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એટલે 15-20% વરસાદની ઘટ ચોક્કસથી જોવા મળશે, અને એ જે ઘટ જોવા મળશે એ આ જૂન અને જુલાઈ આ બંને મહિના પણ દરમિયાન ઘટ જોવા પરેશભાઈ, મળે. જો શરૂઆતમાં જ્યારે પાક નાનો હોય ત્યારે જ સૌથી વધારે વરસાદની જરૂર પડતી હોય છે, અને જો આ પરિસ્થિતિ સર્જાય તો બિલકુલ. ગુજરાતના ખેડૂતોની શું સ્થિતિ થશે? હા, એટલે એક વાત ચોક્કસથી છે કે અત્યારે એક વાવેતર લેટ થતું હોય એટલે એને ખેડૂતને નુકસાની જતી હોય, પણ જે ઘટ પડવાની છે કિશનભાઈ, એ ઘટમાં એવું નથી કે જૂન મહિનો એકદમ કોરો જાય કે એક ટકોય વરસાદ ન થાય, એવું નથી થવાનું. વાવેતર લાયક વરસાદ છે લગભગ હવે 2-4 દિવસની અંદર એની શરૂઆત થઈ જશે. આમ જોવા જઈએ તો 8 જૂને ચોમાસું દક્ષિણ મહારાષ્ટ્રમાં પહોંચી ગયું અને 8 જૂનથી ચોમાસું નિષ્ક્રિય છે. પણ હવે આજે એક અસ્થિરતા બની છે, એટલે કે UAC છે, અપર એર સાયક્લોનિક. હવે એ જે સિસ્ટમ છે એ આ રોકાયેલા ચોમાસાને મદદરૂપ થશે અને ચોમાસું ધીમે ધીમે આગળ વધશે. એટલે જે ગઈકાલથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં છૂટાછવાયા જે ઝાપટાની શરૂઆત થઈ છે, આ વરસાદ હવે ધીમે ધીમે વધતો જશે. 20 તારીખ સુધીમાં દરિયાકાંઠામાં ઠીકઠાક વરસાદ થવાની શક્યતાઓ છે, અને 22 જૂનથી 25 જૂન દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર સારા વરસાદ, એટલે કે ખેડૂત વાવણી કરી શકે એવા વરસાદની શક્યતાઓ છે. એના પછીનો જે રાઉન્ડ હશે એ 28 જૂનથી 3 જુલાઈનો, એમ 2 થી 3 રાઉન્ડની અંદર વાવણીના વરસાદ પડવાના છે. એટલે ખાસ કરીને આ અઠવાડિયું પૂર્ણ થાય ત્યાં સુધીમાં આપણે ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ થશે, એટલે ખેડૂતોને વાવેતર જેવું થઈ જશે. પણ જે કૂવામાં પાણી આવવું જોઈએ એના માટે રાહ જોવી પડશે. જૂન જુલાઈમાં વરસાદ ચોક્કસથી થશે, પણ એ ટકાવારીની દ્રષ્ટિએ ઓછા થશે. એટલે જે હાલનો જે ચોમાસું પાક વાવેતર કરવું અથવા તો વાવેતર પછી જે પિયતની જરૂર હોય એટલા પૂરતો ચોક્કસથી વરસાદ આપણે હવે જોવા મળશે. બિલકુલ પરેશભાઈ, આપ જોડાયેલા રહેશો. મુફદ્દલ પણ ન્યૂઝરૂમથી જોડાયા છે. મુફદ્દલ, કેન્દ્ર સરકારે તડામાર તૈયારીઓ કરી છે. શિવરાજસિંહ ચૌહાણ સતત બેઠકો લઈ રહ્યા છે. શું સરકારને દેખાઈ રહ્યું છે, ને તમારા જે પણ આટલા દિવસથી અલનીનો લઈને રિપોર્ટ્સ છે, શું માનવું છે, કેટલા રાજ્યોમાં અસર અને ગુજરાતમાં કેટલી અસર? બિલકુલ, જો જે રીતે અલનીનોને લઈને વિશ્વની 4 સૌથી મોટી એજન્સી છે, એમાં યુએનની જે WMO છે, એના સહિત ઓસ્ટ્રેલિયાની મેટોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે, પછી એક કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ એજન્સી છે, આ બધી એજન્સીઓએ જે એલર્ટ્સ આપ્યા છે ભારત માટે આપ્યા છે. અને એટલે જ 24 કલાક પહેલાં કેન્દ્રીય કૃષિ મંત્રાલયે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં બેઠક બોલાવી હતી, અને દેશના 9 થી 10 રાજ્યો એવા છે કે જેના ઉપર અલનીનોનો પ્રભાવ પડશે. જેવી રીતે પરેશભાઈએ શરૂઆતમાં કહ્યું કે 149 વર્ષ, લગભગ 150 વર્ષ પછી પહેલીવાર અલનીનો નહીં પણ સુપર અલનીનોનો પ્રભાવ દેશ ઉપર પડવાનો છે. અને એમની વાત બહુ સ્વાભાવિક છે કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણા આગળ વધી ગયા છીએ, એટલે ચેલેન્જીસ, પડકારો એ સમય જેવા નહીં હોય, પણ પડકાર હશે. 150 વર્ષ પછી કોઈ કુદરતી આફત આવતી હોય તો એની અસરો તો હોય જ, એ લાંબા ગાળાની હોય, ટૂંકા ગાળાની હોય, અને એના માટે રાજ્યોએ તૈયાર રહેવું જ પડે. અને જ્યારે કેન્દ્ર સરકાર એમ કે રાજ્યોને અને વિભાગને એમ સૂચના આપે કે તમે એક કન્ટિન્જન્સી પ્લાન બનાવો આ 9 થી 10 રાજ્યો માટે, કમનસીબે એમાં ગુજરાતનું નામ છે. અને સ્કાયમેટનું આજે જ અપડેટ છે કે મોન્સૂન છે એ નૈઋત્યનું ચોમાસું જેને આપણે કહીએ છીએ 4 જૂને ભારતમાં પ્રવેશ કરે છે. ગુજરાતમાં એ જૂનના મધ્ય ભાગમાં પહોંચી જ જાય છે. તમે જુઓ દર વખતે, આ વખતે 8મી જૂને અધવચ્ચે અટવાઈ ગયું છે અને એમાં 10 દિવસ વીતી ગયા. 18મી જૂને આપણે બેઠા છીએ, હજુ પણ સત્તાવાર રીતે જે ચોમાસાનો વરસાદ કહેવાય એ ગુજરાત સુધી પહોંચ્યો નથી. અને સ્કાયમેટ સહિત બીજી 2 એજન્સી છે જેમનું અનુમાન છે ને આજનું જે આપણું જે મેટોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે, જેને આપણે IMD થી ઓળખીએ છીએ, કેન્દ્રીય હવામાન વિભાગ, એણે પણ જે સેટેલાઇટ તસવીર જે રિલીઝ કરી છે, કાલે પણ રિલીઝ કરી હતી, આજે પણ રિલીઝ કરી છે, એમાં ગુજરાત અને આજુબાજુના 3 રાજ્યો પર કોઈ ચોમાસાના વાદળો ઘેરાતા દેખાઈ નથી રહ્યા. ગઈકાલે હવામાન વિભાગે કહ્યું કે ઉત્તરી પાકિસ્તાનમાં એક
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, એક ટ્રફ સર્જાયું છે. એટલે હવે આપણે આવી સિસ્ટમો ઉપર આધાર રાખવાનો છે, કેમ કે નૈઋત્યનું ચોમાસું છે એ રસ્તામાં ક્યાંક બ્રેક લઈને ઊભું રહી ગયું છે. હવે જે સુપર અલ્નીનોનો જે પ્રભાવ છે, બે સિસ્ટમ ઉપર આપણા સૌની નજર છે. એ જે પરેશભાઈએ પણ ઉલ્લેખ કર્યો એનો કે મેડન જુલિયન ને ઇન્ડિયન ઓશન ડાયપોલ એ આશીર્વાદ રૂપ બનશે અને વરસાદ આવશે, પણ આપણે જો અને તોની સિચ્યુએશનમાં મુકાઈ ગયા છે. અને એ જો અને તોની સિચ્યુએશનમાં જૂન, જુલાઈ અને ઓગસ્ટ આ 3 મહિના ગુજરાત માટે એટલા માટે ભારે છે કેમ કે તમે 10 વર્ષની સરેરાશ કાઢો તો જ્યાં 100% ને બદલે 110 કે 115% વરસાદ પડતો હોય, આપણને આદત હોય 110% 115% વરસાદની, અને 90-92% જો એ વરસાદ પડે તો એ ઘટાડો અને પછી એની પેટર્ન કઈ રીતની હશે? ઘટાડો તો આવવાનો છે, નિશ્ચિત છે, અસર શરૂ થઈ ગઈ છે, તો એની પેટર્ન કઈ પ્રકારની હશે અને કયા કયા વિસ્તારમાં, ખાસ કરીને ગુજરાતમાં વરસાદ સમૂળગો નહીં પડે, ક્યાંક પડશે, ક્યાંક બહુ લાંબો ગેપ આવી જશે. એટલે ખેડૂતો માટે ચોક્કસથી ચિંતાનો વિષય છે. વાવણી એમને કરવાની છે, પણ એ વાવણીમાં એમને આધાર રાખવો પડશે ઇન્ડિયન ઓશન ડાયપોલ જેવી આપણી સિસ્ટમ કે જે અલ્નીનો સામે રામબાણ ઇલાજ છે એ પોઝિટિવ રીતે એનો સામનો કરે અને સુપર અલ્નીનોનો જે પ્રભાવ છે એ ઓછો થાય. જે પરેશભાઈ કહી રહ્યા છે એ પણ આશા છે કે ભાઈ 90-92% તો આવશે જ એમ, પણ જો એમાં પણ તમે માની લો 5-10% હજુ કાપ મુકાઈ ગયો તો એ જે ઘટ ઓવરઓલ વરસાદમાં પડવાની છે એ બહુ મોટી હશે અને એનાથી ખેડૂતોને ઘણી બધી ચિંતા. ભલે આપણે પોઝિટિવ રહીએ અને આશા રાખીએ કે બધું સારું જ થાય, પણ નકારાત્મકતા તરફ તો એટલે જ જે બેઠક બોલાવી કેન્દ્ર સરકારે પ્રિપેર ફોર ધ વર્સ્ટની બેઠક હતી કે જો પરિસ્થિતિ અત્યંત ડામાડોળ બને અને જે 9 થી 10 રાજ્યો છે ત્યાં ગંભીર રીતે જો અસર કરે સુપર અલ્નીનો, તો પછી શું કરવું, નેક્સ્ટ સ્ટેપ શું હશે? ખેડૂતોને સલાહ આપવા માટે, એમને જરૂરી સહાય માટે કેન્દ્ર ઊભા કરવાની પણ સૂચના કેન્દ્ર સરકારે અત્યારે વિભાગના અધિકારીઓને આપી દીધી છે, કૃષિ મંત્રાલયના જે અધિકારીઓ છે એમને. જી બિલકુલ પરેશભાઈ, આ બધી વસ્તુ સર્જાવા પાછળનું કારણ શું? ગ્લોબલ વોર્મિંગની અસર છે કે પછી એમ કહેવાય કે દર 10-12 વર્ષે એકવાર તો કુદરત રૂઠે એટલે લોકો યાદ કરે કે નહીં કુદરત હજી છે એમ? અને પહેલા તો આપણે મેઘરાજને રીઝવવા કેટલી બધી હિન્દુ પરંપરામાં કેટલી બધી માન્યતાઓ, યજ્ઞ, કથાઓ, કેટલું બધું હતું, પણ છેલ્લા 10 વર્ષથી કુદરત એમનેમ જ આપણી પર રીઝી જાય છે કે જાઓ મોજ કરો. ચોક્કસથી કિશનભાઈ, જોવા જઈએ તો આમ તો જે અલ્નીનો છે એ નવી વાત નથી. અલ્નીનો છે દર 2 થી 5 વર્ષે કે 7 વર્ષે સક્રિય થતો હોય છે, પણ એ નોર્મલી સક્રિય થતો હોય છે કે એનું જે તાપમાન નોર્મલ કરતાં ઊંચું આવે એટલે 0.5 ડિગ્રી કે 0.7 ડિગ્રી સુધી અપ થતું હોય, વધીને 0. માથે જતું હોય છે, 1% સુધી જતું. પણ આ વર્ષે 2 ડિગ્રી તાપમાન તો પ્રશાંત મહાસાગરમાં અત્યારથી વધી ગયું છે, એટલે આ વર્ષે થોડુંક વધારે જે તાપમાન ઊંચું જઈ રહ્યું છે, સુપર મેગા અલ્નીનો બનવાનું છે, જેની પાછળના 2-3 કારણ જવાબદાર છે. તો હવે આપણે પોલ્યુશન વધી રહ્યું છે એટલે જમીની તાપમાન અને સમુદ્રી તાપમાન છે દરેક જગ્યાએ ઊંચા જઈ રહ્યા છે. સાથે સાથે જોવા જઈએ તો હવે વૃક્ષો પણ ઘટી રહ્યા છે અને એની સાથોસાથ ગયા વર્ષની અંદર અને સતત 2 વર્ષથી જે ઉત્તર ગોળાર્ધમાં બરફવર્ષા થવી જોઈએ, જે શિયાળા દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય ત્યાં બરફવર્ષા થતી હોય છે, એ બરફવર્ષામાં પણ ઘટાડો થયો છે. ગયા શિયાળાની અંદર લગભગ 68% જેવું બરફવર્ષા થઈ એટલે 32% બરફવર્ષામાં ઘટાડો થયો છે. એટલે ઉત્તર ગોળાર્ધમાં જે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે, જેને કારણે પણ પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું ગયું છે અને જેને કારણે આ અલ્નીનો આવી રહ્યો છે. અને આ અલ્નીનો છે એ આમ જોવા જઈએ તો આનાથી ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી, આનું મેનેજમેન્ટ કરવાની જરૂર છે. જેવી રીતે તમે વાત કરી કે અત્યારે કેન્દ્ર સરકાર જે મેનેજમેન્ટ કરવા જઈ રહી છે, બસ આ રીતે આનું મેનેજમેન્ટ કરવાની જરૂર છે. ડરવાથી આનો રસ્તો નીકળવાનો નથી. અને આ જે અલ્નીનો છે એમાં જરૂરી નથી કે આ માત્ર 2026 પૂરતો જ આપણે અસર કરે. અલ્નીનો જ્યારે જ્યારે સક્રિય થાય ત્યારે ઘણી વખત એવું પણ બને છે કે સક્રિય થયા પછી 2 અથવા તો 3 વર્ષ સુધી પણ એની અસર જોવા મળતી હોય છે. ઠીક છે કે ગુજરાતની અંદર આ વર્ષેની અસર જોવા મળશે, જે 100% કરતાં વધારે વરસાદ થતો હતો એની જગ્યાએ કદાચ 90-92% થાય. બની શકે કે આ વર્ષે ઓછી અસર પડે, આવતા વર્ષે બિલકુલ ના પડે અથવા તો અસર વધારે પણ જોવા મળે એવી પણ શક્યતાઓ છે. એટલે અલ્નીનો છે એ સક્રિય થાય એના કરતાં પણ ચિંતાનું કારણ એ છે કે કેટલા વર્ષ સક્રિય રહેશે, આ ખૂબ મહત્વનું છે. અત્યારે પરેશભાઈ તમારું જે એસેસમેન્ટ છે એ પ્રમાણે અલ્નીનો કેટલા વર્ષ સક્રિય રહેશે ગુજરાત પર?
કારણ કે તમે એવું કીધું કે કદાચ આવતા વર્ષે સાવ પણ ન પડે. શું તમારો ગણિત, તમારું સાયન્સ શું કહે છે આખી ઘટનામાં? કેટલા વર્ષ આ અલ નીનો સક્રિય રહેશે? સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે લાનીના બનતા હોય છે ત્યારે લાનીનાથી 1 વર્ષ અથવા તો 4-6 મહિનામાં એની અસર પૂર્ણ થઈ જતી હોય, પણ જ્યારે અલનીનો બને છે ત્યારે જો સામાન્ય અલનીનો હોય છે તો 1 વર્ષ અથવા તો 6 મહિના, 18 મહિના એમ અડધાથી લઈને 1.5 વર્ષ સુધીની અસર રહેતી હોય. પણ આ વર્ષે સુપર મેગા અલનીનો બનવા જઈ રહ્યું છે, એટલે મારું વ્યક્તિગત માનવું એવું છે કે આ લગભગ 2027 પૂર્ણ થાય ત્યાં સુધી તો આ અલનીનોની અસર જોવા મળશે. એટલે આ 26માં પણ અસર કરશે અને 2027માં પણ કદાચ અલનીનોની અસર થાય તેવી શક્યતા વ્યક્તિગત હું માની રહ્યો છું. ને એમાં પણ જે અલગ અલગ કન્ટ્રીના જે હવામાન વૈજ્ઞાનિકો છે એમના પણ જે સ્ટેટમેન્ટ હોય છે અથવા તો એમની પાસેથી જે અમે નવું રોજ શીખતા હોય, ગયા વર્ષની અંદર પણ જે મેં અલગ અલગ દેશોની મુલાકાત લીધી છે, અલગ અલગ વેધર સંસ્થાઓની મુલાકાત લીધી, અને આ વર્ષે પણ મેં એક કન્ટ્રીની મુલાકાત લીધી જેમાં અલગ અલગ ઘણા હવામાન વૈજ્ઞાનિકોને હું મળ્યો છું. મેં એમની પાસેથી ઘણી બધી ટ્રેનિંગો પણ લીધી છે, ને એ બધાનું માનવું એવું છે કે 2027 પૂર્ણ થાય ત્યાં સુધી કદાચ આ વર્ષનો અલનીનો છે એ આપણે વિશ્વના લગભગ ઘણા બધા દેશોને અસર કરશે. અને એમાં પણ ખાસ કરીને અલનીનો સક્રિય થાય છે ત્યારે અમેરિકા ખંડના ઘણા બધા દેશોને લાભ કરતો હોય, પણ જે દક્ષિણ એશિયાઈ દેશો છે એના માટે હાનિકારક સાબિત થતો હોય છે. એટલે લગભગ 2026 અને 27 2 વર્ષ સુધી આ અલનીનો આપણે પરેશાન કરી શકે છે. ખેડૂતોએ શું કરવું જોઈએ પરેશભાઈ? ખેડૂતો માટે શું સલાહ છે ગુજરાતના ખેડૂતો માટે? આમ જોવા જઈએ તો અત્યારે જે ખેડૂત ભાઈઓને પાણીની વ્યવસ્થા હતી ને ઓરવીને વાવેતર થઈ ગયું છે એના માટે તો કોઈ ચિંતાનું કારણ નથી. જે મિત્રોને વાવેતર બાકી છે એની વાવેતરની પેટર્નમાં ટૂંકા ગાળાના પાકો છે, બને ત્યાં સુધી જો જૂન મહિનો પૂર્ણ થતાંય જો વાવણી ન થાય તો ટૂંકા ગાળાના પાકો છે એટલે કે 90 દિવસે પાકે એવા પાકોની જાતોનું વાવેતર કરવું જોઈએ. બીજા નંબરની અંદર જેટલો પણ વરસાદ પડે તો આપણે એનું વોટર હાર્વેસ્ટિંગ જે પ્લાન્ટ હોય એ બેસાડવું જોઈએ. એટલે કે જે આપણે કુવા કે બોરને રિચાર્જ કરીએ છીએ. મોટા ભાગે કેવું થાય છે, ઇઝરાયલ અને એવા દેશોની અંદર વરસાદનું પ્રમાણ બહુ ઓછું હોય છે, એ એક ટીપું પાણી છે એનો સંગ્રહ કરવાનો પ્રયત્ન કરે છે ને ખૂબ સારી ટેકનોલોજીથી એ લોકો ખેતી કરે છે. એટલે એવી રીતે આપણે પણ જ્યારે પણ અલનીનોનો પ્રભાવ હોય, વર્ષ કદાચ થોડું ઘણું નબળું થવાનું હોય, એટલે કુવા અને બોર છે જ્યારે પણ વરસાદ જેટલો પણ પડે એનું પાણી રિચાર્જ કરીને જમીનના તળ ઉપર લઈ આવવાનો બધાએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ, જેથી કરીને વરસાદ ઓછા પડે છતાં પણ આપણે આવનારા સમયની અંદર પાણીની ઘટ ન પડે. બીજા નંબરની અંદર ડેમોમાં પણ જે પાણી છે એ તંત્રએ પણ કાળજી રાખીને અત્યારે એ પાણીને સાચવી રાખવું પડશે, જેથી કરીને આગળ પરિસ્થિતિ ખરાબ થાય તો આપણે બધાને પહોંચી વળીએ. બિલકુલ. પરેશભાઈ, આભાર તમે અમારી સાથે જોડાયા અને ગર્જનાદમાં ચર્ચા કરી એ બદલ. મુફદ્દલ, સરકારની તૈયારીઓની વાત કરીએ, તમામ તૈયારીઓ વાત કરીએ, સ્કાયમેટ કહે છે, પણ ઓલ ઓવર આ વર્ષે 80-85% વરસાદ પડે એવું લાગે છે, કારણ કે ખેડૂતોને પડ્યા પર પાછું ન પડે, કારણ કે એક બાજુ માવઠાની અસર હજી ઓછી નથી થઈ અને ત્યારે તમે કહો તો લીલો દુષ્કાળ, હવે સૂકા દુષ્કાળની સ્થિતિ. ની સ્થિતિ એવી છે કે સુપર અલનીનોનો પ્રભાવ ચાલુ છે. અલનીનોની જેમ હમણાં આપણે ચર્ચા કરી કે 3 થી 5 વર્ષે એની ઇફેક્ટ શરૂ થતી હોય છે, પણ સુપર અલનીનો એ સામાન્ય નથી. એ ઘટનાક્રમ જે છે એ બહુ જ લાંબા સમય પછી એનું રિપીટેશન થતું હોય છે. એટલે એ દરરોજની ઘટના છે કે દરરોજ મેટોરિયોલોજિકલ એજન્સી છે એ એનું અપડેટ આપે કેટલા પ્રમાણમાં ચોમાસાને અસર કરી રહ્યું છે. એટલે આપણને એક સપ્તાહ પછીની સ્થિતિની અત્યારે ખબર નથી કે સુપર અલનીનોની અસરના કારણે ચોમાસું ક્યાં ખોરવાશે, ક્યાં અટકી જશે, ક્યાં આગળ વધશે. બીજી સૌથી અગત્યની વાત કે સુપર અલનીનોમાં ખાલી ભારત નથી, ઘણા બધા દેશ છે કે જેના ઉપર પેસિફિક મહાસાગરમાં આ સિસ્ટમ સર્જાય છે, જે ભારતથી હજારો કિલોમીટર દૂર છે. એ સિસ્ટમની અસર ભારતના ચોમાસા પર થઈ રહી છે અને એના માર્ગમાં જેટલા દેશ આવે છે બધાને એફેક્ટ છે. પણ આપણે દેશની વાત કરીએ તો 9 થી 10 રાજ્યો એવા છે કે જેના પર સુપર અલનીનોની સીધી અસર થાય. અને સુપર અલનીનો એકવાર એક્ટિવ થાય તો પછી એનો સમયગાળો કેટલો હોય એને લઈને જે વૈજ્ઞાનિકો છે એમાં મતાંતર છે. પણ મોટા ભાગે એવું થયું છે કે ક્યારેક 4 થી 6 મહિનામાં પણ એની અસર પૂરી થઈ જાય અને ક્યારેક 2 થી 3 વર્ષ પણ રહે. જે હમણાં પરેશભાઈ કહી રહ્યા હતા એમાં એક ઓસ્ટ્રેલિયન એજન્સી છે, મટીરિયોલોજિકલ એજન્સી છે, એમણે એલર્ટ આપ્યું છે આખા વિશ્વને કે આ વખતે સુપર અલનીનો કમસે કમ 2 વર્ષ અસર કરશે. એટલે 2026 અને 2027
બંને ચોમાસાને અસર થવાની છે. 80-85% કે 90% વરસાદ થાય તો જે રીતે આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અત્યારે જીવી રહ્યા છીએ ને, જે હાઇબ્રિડ ટેકનોલોજી છે આપણી પાસે કૃષિને લઈને, અને કેન્દ્ર સરકાર જાન્યુઆરીથી આ અલ્નીનોનું પહેલું એલર્ટ આખા વિશ્વમાં સુપર અલ્નીનોનું જાન્યુઆરીમાં આવ્યું હતું. એટલે 6 મહિનાથી કેન્દ્ર સરકારને તો ખબર જ છે કે આ વખતે જૂનમાં સુપર અલ્નીનોનો પ્રભાવ શરૂ થઈ શકે છે. એટલે એમણે ત્યારે પણ એક યોજના બનાવી હતી ખેડૂતો સુધી એ વાત પહોંચાડવાની કે આપણે કઈ રીતે સિંચાઈના પાણીથી અથવા તો આપણી પાસે જે જળ સ્તરો છે એનો ઉપયોગ કરીને જે ઘટ પડવાની છે વરસાદમાં એની આપૂર્તિ કરી શકીએ, કેવો પાક લઈ શકીએ કે માની લો કે 100-125% જે વરસાદ પડે છે એ 80-85 કે વર્સ્ટ સિચ્યુએશનમાં 75% જ પડે ખાલી સરેરાશના. બિલકુલ. તો ત્યારે કેવા પાક હોવા જોઈએ અને એની માટે એ ખેડૂતને પણ ખબર હોવી જોઈએ કે પાણીના સ્ત્રોત કયા છે, જેમાં જો વરસાદ ના પડે તો ત્યાંથી આપણે સિંચાઈ કરીને પાણી આપવું પડશે. એની તૈયારીમાં ખેડૂત હોય એના માટે એક કૃષિ યોજના પણ સરકારે જાહેર કરેલી છે. એટલે હવે આમાં સપ્તાહની અંદર સ્થિતિ વધારે સ્પષ્ટ થઈ જશે, કેમ કે અત્યારે જે ડેટા આવી રહ્યો છે 4 થી 5 દિવસ સુધી હજુ ચોમાસું સત્તાવાર રીતે પહોંચ્યું નથી ગુજરાતે, પહોંચી જશે. ભારતીય જે હવામાન વિભાગ છે, કેન્દ્રીય હવામાન વિભાગ, એમણે કહ્યું છે આજની તારીખ 18મી જૂનથી 5 જુલાઈની વચ્ચે ચોમાસું વિધિવત રીતે પહોંચી શકે છે, જે અટવાયેલું છે. 8 જૂનથી અટવાયેલું છે, 10 દિવસ થઈ ગયા છે. અને હજુ એમણે જે વિન્ડો આપી છે 17 દિવસની વિન્ડો આપી. 17 દિવસમાં ગમે ત્યારે ચોમાસું આવશે અને આવે પછી નોંધપાત્ર વરસાદ લાવે એવી અત્યારે આપણે આશા રાખી શકીએ છીએ. બિલકુલ. મુફદ્દલ આભાર ગર્જનાટમાં જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો ખેડૂતો છે તે ખૂબ ચિંતામાં છે ને અમે બસ એ જ ભગવાનને પ્રાર્થના કરીએ, બીજું તો કંઈ આપણાથી નહીં થાય, તો વરસાદ પૂરતો આવે અને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે. કારણ કે જો ગત વર્ષે પણ માવઠાનો માર હતો ને હવે જો સૂકો દુષ્કાળ પડે તો ખૂબ અઘરી સ્થિતિ થાય, એવી તો સ્થિતિ નથી. જો કે હાલના સ્પીચે 80-85-90% સુધી વરસાદ પડશે. જો જે 120-130% વરસાદ પડતો હતો એ વરસાદ આ વખતે નહીં દેખાતો. અને આ તો વિજ્ઞાન છે, પણ ભારત એ વિજ્ઞાન અને ભગવાન ને બંનેને માનનારો દેશ છે. એક બાજુ દ્વારિકાવાળા બેઠા છે, બીજી તરફ સોમનાથ મહાદેવ પોતે છે, અને કહેવાય છે કે ખેડૂતો આ બેની આશાએ જ હંમેશા વરસાદની માગણી કરતા હોય છે. તો કદાચ વિજ્ઞાનથી આગળ એ કુદરત છે. આશા રાખીએ કે કુદરતે ખેડૂતો પર મહેરબાન થાય. તમારું શું માનવું છે વરસાદને લઈને? જો વરસાદ ન થાય તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, ખેડૂતોની શું દશા થશે, એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ ઘણા બધા મિત્રો નથી કરતા, તો ખેડૂત મિત્રોને વિનંતી છે ખાસ ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.